એટલે એક ઈ સમજણ છે, અને ત્રીજી ભગવદ્ ગીતા સમજણ આપે કે જ્ઞાન થઈ ગયા પછી તને મોહ જતો રે, અને મોહ ગયા પછી તારો લોભ અંદરથી નીકળી, અને લોભ નીકળ્યો એટલે તારી કામના જઈ, અને ઈચ્છા પૂરી થઈ ગઈ કે હવે મારે કાંઈ ભેગું લઈ જવાનું નથી. તો ભેગું લઈ જાવ એવું કરું, આ સમજણ આવીને એટલે મારા ભક્તિને રસ્તે લાગી. અટાણે ભલે મને મૂછીએ તાવ દેતા હોય, હા આમ કરી નાખું તેમ કરી નાખું, ભાઈ તું ડોહો થવાનો જ છો, આમાં વીત્યું તમે વીતશે ધીરી બાપડ, કોઈ ટમેટા જેવો રહેતો નથી. ગમે એવો બારવટીયો હોય, ગમે એવો પહેલવાન હોય, ધીમે 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 ખતમ થતું જાય. તો એવું જીવન તો ના જીવે 20 વર્ષ કે 25 વર્ષ, બહુ તો આપણો સુરત તપેલો ક્યાં સુધી રહે? નહીં કેતો ભાઈ કે એનો તો માથે સુરત છે, સુરત ક્યાં સુધી તપેલો રહીએ? 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી, પછી તો ઢળવાનો જ છે. આ સૂર્ય જો ઢળી જતો હોય તો હંમેશા જેવો સૂર્ય ઉગ્યો તો ને એવો જ આથમતી વખતે થાય. તો આપણે પણ જેવા જન્માતા ને એવા જ મરતી વખતે. તો મોહ છે ને, સૂર્ય તો અહંકાર કરતો નથી, અને છતાં માણસમાં એ મોહ અને અહંકાર ઘૂસી જાય એટલે જુદા જુદા કર્મોની અપેક્ષા રાખે. પણ ભગવાન માટે કરેલું કર્મ ક્યારેય બાતલ જાતું નથી, એ ક્યારેય વેડફાતું નથી. અને જયારે કામના ન રાખીએ, કર્મની ઈચ્છા ન રાખીએ, સ્વાર્થ ન રાખીએ, તો ભગવાનને નોંધ લેવી. કારણ કે ભગવાને તો કીધું જ છે, તું સ્વાર્થ વિનાનું કર્મ કહે તો હું તારી પડખે જ ઊભો. તો આપણે તો સ્વાર્થ વિનાનું કરીએ, મને કોઈ હારો કે એની પણ અપેક્ષા ન રાખીએ, તો ભગવાન આપણા માટે ઊભો જ છે. પેલું આપણા મગજમાં એ હોવું જોઈએ કે અંદર ઈચ્છા હોવી જોઈએ નહીં. હવે ઘણા મોઢે ભલે કહેતા હોય અમારે કઈ ફળની ઈચ્છા નથી, પણ અંદરથી તો એવું જ હોય, હા આવે તો કઈ આપણે નાઈ પાડતા નથી. ઘણાને એવું હોય ને, હા એટલે તો આપણા મુસલમાનોને જ જતા ભગવાન એ અલ્લાહ આમ ખોબોવાય ઉભા કે તું નાઈક તો કઈક લઈ લો. હા આપણે તો આમ હાથ જોડીને આપણે ખરેખર પગે લાગીએ ને, એ આપણું બહુ મહત્વ છે. હાથ જોડીને પગે લાગીએ છીએ, આમાં બંનેમાં બધા પોઈન્ટ આપેલા છે ભગવાન સુધી પહોંચવાના. હાથ આમ ભેગા કરીએ ને, અહીં તો સૂર્યનો, મંગળનો, આ બધાના પર્વત છે હાથમાં. પછી એક્યુપ્રેશરના પોઈન્ટ છે, તર્જની, મધ્યમાં, હા અનામિકા ને ટચલી અને અંગૂઠો, આ ભેગા થાય. હકીકતમાં તો આમ આપણે માગીએ છીએ પ્રભુ મારે કઈ જોતું નથી, પણ બેનો તો વાહે હાથ રાખીને માગે. મારો ધણી ભલે માગતો હોય પણ મારે તો કાંઈ નથી જોતું, હાથ જ વાહે લઈ જાય. પણ બેનોને ખબર નથી, તો ઓલી લાગતી હતી ને એટલે મેં વાહે હાથ રાખ્યા, મને ખબર નથી. મારે ભગવાન પાસે કઈ નથી જોતું. અમારા ગામડામાં તો એક બેન ઓસરીની કોરે બેઠા હતા, એટલે બોલો જોહ જોવા વાળો આવ્યો, બેન લાવો તમારો હાથ કે જોહ જોઈ દો. એટલે બોલો ફળિયામાં લાકડા ફાડતો હતો, સાંજે રસોઈ કરવી હોય એટલે લાકડા ફાડે ને, કુવાડો લઈને લાકડા ફાડતો હતો. એટલે કે પેલા ને કે લાકડા ફાડે કે એનો હાથ જોઈ દો ને. હવે કઈ ફાટેલ ધોતિયા વાળાને કે હું થવાનું, એના હું કે જોહ જોવાના, તમારો જોહ જોઈ દઉં કે એનો જોહો ને એ મારો થઈ જાય. તો કેમ નહીં કે મારો ધણી છે કે એનું ભાઈ કે મારું ભાઈ, મારે અલગ ભાગ જોવાની જરૂર નથી. બેનોએ જે દી હસ્તમેળાપ કર્યો ને તે દી પોતાનું ભાગ્ય એના પતિના હાથમાં મેળવી દીધું. આ આપણી હસ્તમેળાપની તાકાત છે. મારું ભાગ એમાં ભરેલું, એનું ભાગ ને મારું ભાગ હારું ભેગું. જે જુદું માન, આ તો ઠીક છે ઇન્કમ ટેક્સ ના ચોપડા તૈયાર કરે એટલે પતિ પત્નીના ખાતા અલગ ને આઈટી રિટર્ન અલગ ને આ બધું એવું કાયદા પ્રમાણે કરે ને. આપણા કાળમાં એવું કઈ હતું નહીં. સમર્પણ, સ્ત્રીનું સમર્પણ ત્યાં જોવું જોઈએ. તો આવું સમર્પણ ભગવાન હારે આપણું થઈ જાય ને તો ભગવાન આઘો નથી. અને એટલે કીધું આ પ્રકારના ઉપદેશોથી કામના વાળા પુરુષોનો કર્મ ફળ પર વિશ્વાસ રહેતો નથી. ફળ સ્વરૂપે તેમની ફળમાં આસક્તિ તો છૂટતી નથી, પણ શુભ કર્મ અવશ્ય છૂટી જાય છે. કર્મમાં આસક્તિ છૂટતી નથી, પણ શુભ કર્મ છૂટી જાય.
કારણ કે એને પછી સારા કામ કરવાની ઈચ્છા થતી નથી. ઘણા માણસ છે ને એમ, અરે હું ત્યાં મંદિરે ડાયટું છે આવાય હોય હો, આપણે ઘણા પાછા પાડવા. એક જગત જયારે પાગલ સમજે ને ત્યારે ભગવાન આપણને ડાયો સમજે, એટલું યાદ રાખ. અને જે દિવસે જગત ડાયું કહેવા માંડે ને તે દિવસે સમજી જવાનું કે ભગવાન આપણાથી આઘો છે. આ પણ મહત્વનું છે. મીરાને કહ્યું હતું, નરસિંહ મહેતાને નાઈતે બારા મૂક્યા. એની ઘરવાળી તો ડરી ગઈ હતી, ગભરાઈ ગઈ. સાંજે ભજન કરીને આવ્યા ને તો નરસિંહ મહેતાને એની ઘરવાળીએ કીધું, તમને ખબર છે? તો હું એ કે નાઈતે આપણને બારા મૂક્યા. ના હોય કે એવું નથી. તો કે મેં નાઈટ ને બારી મેલ દીધી. કેટલો ભગવાન ઉપર ભરોસો હોય છે. નાઈટ ભલે બારી મૂકી દે, પણ 56 કોટી યાદવ અને બધા દેવો ને ભગવાન કૃષ્ણ એના બાપના હારતમાં આવ્યા. એને બીજાની જરૂર પડે ખરી? આટલી ભક્તિ હતી. પણ આપણો તો 20 કરોડ ડગી જાય. હા, એ આવે પણ થોડો મોડો આવ્યો. ભગવાન આવે પણ થોડો મોડો આવે. નરસિંહ મહેતાને એની દીકરી કુંવરબાઈ કીધું તો તમારો સાંભળો કોઈ દી ટાઈમે આવ્યો? સાંભળો કોઈ દી ટાઈમે આવ્યો? મેણું માર્યું. એની ઈચ્છા હોય તો આવે નહીં. હું થોડોક કઈ ને કે બાવડું પકડીને લાવવા વાળો છું નહીં. અને દ્રૌપદીએ પણ છેલ્લે કૃષ્ણને પડકાર ફેંક્યો હતો. તો ઘણા એવું કે કૃષ્ણ તરત આવી જવું જોઈએ. ના, ભગવાન રાહ જોવે કે આમાં બેઠેલા યોદ્ધા, આમાં બેઠેલા ભીષ્મ પિતા, આમાં બેઠેલો રાજા એ કઈ કરે છે કે નથી કરતો. નહીં તો પછી કાલ સવારે એમ કે કૃષ્ણ બોલાવવાની શું જરૂર હતી? હું બેઠો તો જ ને. એટલે ભગવાન બધાને ચકાસી લે, પછી આપણી પરીક્ષા કરે અને પછી આપણી પડખે ઉભો રહે. એટલે એવું નહીં માનવાનું કે ભગવાન છેલ્લે આવે. ના, ભગવાન બધાને કહેવાનો મોકો નથી આપતા. ને ઘણા એવું કે અરે કેવું હું કેવો બેઠો હતો, તારે એને બોલાવવાની શું જરૂર હતી? તો તારે પહેલા આવી જવું જોઈએ. દ્રૌપદીએ પણ બધાના સામે જોયા પછી ભીષ્મ પિતા છેલ્લે હેઠું ઘાલી ગયા ત્યારે એને કીધું, હે કૃષ્ણ, હવે તારા હાથમાં. તે તો ઉપર ઉભો હતો. જે હાડી પૂરી છે એની ખેંચવા વાળો થાકી ગયો હતો, ભગવાન આપવા વાળો થાક્યો નહોતો. પેલું યાદ આ ભગવાન પાસે રાખવાનું છે. મને પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. પણ ભલે મોડો આવે તો પણ એ વિશ્વાસ ડગવો જોઈએ નહીં. કારણ ભગવાન કે તાને કોઈ એવો ન કેવો જોઈએ કે હું બેઠો તો તારે એને બોલાવવાની શું જરૂર. ભગવાન તો આપણી પરીક્ષા કરવાના જ છે. અને આપણે ક્યાં ધીરજ વાળા છીએ? અટાણે તો બધા 4 રસ્તા ઉપર લાલ લાઈટ ની માન નથી આપતા, ત્યાંથી ગેરમાં નાખીને ભાગીએ છીએ કાયદો તોડીને. એટલે આપણે ઉભા તો રહેતા નથી. ભગવાનમાં તો મેળવવા હોય તો એમાં રાહ તો જોવી પડે, ધીરજ રોવી પડે, સતત નિરંતર દીર્ઘકાલ. આ 3 શબ્દ શાસ્ત્ર એ કીધા. સતત હોવું જોઈએ આની માટે. અભિષેક એટલે તો આપણે જડાધારી ઉપર પાણી પડે ભગવાનના શિવલિંગ ઉપર ટીપું ટીપું ટીપું. આનો અર્થ એ બતાવ્યો છે કે તારા મન ઉપર, તારી બુદ્ધિ ઉપર સતત જ્ઞાન ગંગા વહેતી રહેવી જોઈએ. જ્ઞાનનો અભિષેક થવો જોઈએ. સતત નિરંતર, વચ્ચે કોઈ અંતર હોવું જોઈએ નહીં. નહીતર આજ સાંભળ્યું મહિના પછી સાંભળશું તો એ હાલે ખરું ના. સતત નિરંતર દીર્ઘકાલ હશે, લાંબા સમય સુધી. આમ તો જોવા જઈએ ને તો આપણા 12 વર્ષ પૂરા થયા અહીંયા સત્સંગ કરતા. તો સતત નિરંતર અને દીર્ઘકાલ થયા હાલે કે એક તપ કહેવાય 12 વર્ષનું કળિયુગનું. તો આ જગ્યા કેટલી પવિત્ર થઈ ગઈ. સતત સત્સંગ જ થાય છે. અને કીધું છે, શાસ્ત્રમાં લખ્યું છે કે નેમિ સારણ્યમાં રોજ દેવો અને ઋષિઓ સત્સંગ કરે છે, આપણને દેખાતા નથી. નેમિ સારણ્ય તો આ તો નેમિ સારણ્ય જેવું થઈ ગયું. સતત ભગવાન દેવો આજુબાજુ આમાં ક્યાં હશે આપણને ખબર નથી. કેટલા જીવો હોય છે આપણને ખબર નથી. કેટલા અવાજો હોય છે ખબર નથી. ઘણાને શંકા થાય, આમાં નરી આંખે કાંઈ નથી દેખાતું, પણ છે ખરું. આમાં બધું જ દેખાય છે, પણ આપણી પાસે એનું મેળવવાની તાકાત નથી. આ હવામાં હજારો અવાજ છે, હજારો ચિત્રો છે, હજારો
જીવો છે પણ દેખાતા નથી. ઘણાની શંકા જ આવ્યો કે આવું હોય. અહીં ટીવી લાવો અને ટીવીનો ચેનલ નંબર મેળવો એટલે દેખાય કે ન દેખાય. એ હવામાં અવાજ હતો તો આવ્યો ને, હવામાં ચિત્ર હતું તો આવ્યું ને. હમણાં કોઈ તમારો નંબર મેળવે, ભલે અમેરિકા બેઠો હોય, તરત ફોનની રિંગ વાગે કે નથી વાગતી, તો એ અવાજ હવામાં થઈને જ આવ્યો. તો હવામાં અવાજ પણ છે, હવામાં ચિત્ર પણ છે, અને હવામાં જીવો પણ છે. કારણ કે જીવ તો એટલો સૂક્ષ્મ છે, અબજો કરોડો જીવ. 15મા અધ્યાયનો શ્રીમદ ભગવદ્ ગીતા 8મો શ્લોક, વાયુર્ગંધાની નિવાસયત શરીરમ યદ્વાપ્નોતિ. આ શબ્દ ભગવાને કીધું જ છે.